પાટણ જિલ્લાના સિદ્ધપુર પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે। બનાસકાંઠા કોંગ્રેસ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર વિશે ફેસબુક સીએમ સરકાર નામની આઈડી પરથી અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે। જ્ઞાનીબેન વિશે અભદ્ર ટિપ્પણી કરનાર ચિંતન મહેતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે આ પત્ર લખવામાં આવ્યો છે। ફેસબુક આઈડી પર અફવાજનક અને માનહાનિકારક તથા હેતુપૂર્વક જાતિ આધારિત દ્વેષ ફેલાવવા માટે આ પોસ્ટ કરવામાં આવેલી તેઓ જણાવ્યું હતું। ચિંતન મહેતા દ્વારા પોસ્ટમાં જ્ઞાનીબેન ઠાકોરને ગદ્દાર કહેવામાં આવ્યા હતા। વધુમાં ચિંતન મહેતા દ્વારા પોસ્ટમાં જ્ઞાનીબેનને હિન્દુઓની પીઠમાં છરો ગોપ્યો હોય તેવું લખાણ પણ કર્યું છે, જેથી પોસ્ટ કરનાર ચિંતન મહેતા સામે પોલીસ તપાસ કરીને ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરે તેવો પત્ર લખવામાં આવ્યો છે। ઠાકોર સમાજનું ગૌરવ અને સર્વ સમાજ સાથે હળીમળીને રહેતા સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજની બેન એવી એક બેન જ્ઞાનીબેન ઠાકોર સાથે ચિંતન મહેતા નામના વ્યક્તિએ જે ફેસબુકના માધ્યમથી અને સરકારના સીએમ સરકારના પોસ્ટ ઉપરથી જે પોસ્ટ કરવામાં આવી છે એ અસભ્ય છે અને નિંદનીય છે। જે પ્રકારે જ્ઞાનીબેનનું જીવન, જ્ઞાનીબેનનું સાર્વજનિક જીવન, જ્ઞાનીબેને અનેક કાર્યો કર્યા। પાર્લામેન્ટમાં અંદર હિન્દુના નામે મુદ્દો ઉઠાયો, ગાયના નામે મુદ્દો ઉઠાયો। દેશના શંકરાચાર્યએ પણ એવું કહ્યું કે આ ગાયની બેન તો જ્ઞાનીબેન, અને સમગ્ર ગુજરાતમાં ક્યાંય એવું એની છબી ખરડાયેલી એવી શુદ્ધતાવાળી બેન ઉપર જે ચિંતન મહેતાએ જે આરોપ કર્યો છે એ આરોપ તદ્દન ખોટો આરોપ છે। એને બદનામ કરવાનો આરોપ છે, એને હેરાન પરેશાન કરવાનો આરોપ છે, અને એની રાજકીય કારકિર્દી ક્યાંક ને ક્યાંક સમાપ્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટીની રણનીતિ હોય એવું મને ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે દેખાય છે। એટલે મારી ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીશ્રીને ટપાલ દ્વારા વિનંતી કરું છું કે ટૂંક સમયની અંદર એની ઉપર એફઆઈઆર થવી જોઈએ અને આવા માણસોને ફેસબુકમાંથી પણ બ્લેક કરવા જોઈએ। સમાજમાં અને અસામાજિક તત્વો જે ઊભા કરી અને જે સમાજને બદનામ જે કરવાનું જે કામ કરી રહ્યા છે એવા લોકો ઉપર કાયદેસરની એફઆઈઆર થવી જોઈએ। અને જો ટૂંક સમય પર આ બેન ઉપર જે ખરાબ ટિપ્પણી કરી અને જે હિન્દુ વિરોધી વાત કરવામાં આવે છે, હિન્દુઓના પેટમાં સરો ખુશવાની વાત કરી રહ્યા છે, એમને એ જ પોતે હિન્દુઓના પેટમાં સરો ખોસતા હોય અને આવી ભદ્ર વિરોધી પોસ્ટ કરી અને લોકોને જે ગુમરાહ કરી અને વર વિગ્રહ ઉભો કરવાનો જો પ્રયત્ન કરતા હોય તો આવા લોકોને તાત્કાલિકપણે સરકારે જેલમાં ધકેલી દેવા જેવું જોઈએ। અને આવા પ્રમાણિક બેન ઉપર જે આરોપ મૂકવામાં આવે છે એ આરોપ તદ્દન ખોટા છે। આવવાવાળા સમયમાં જો આની પર કાયદેસર સરકાર એક્શન લેવામાં નહીં આવે તો ઠાકોર સમાજ અને અન્ય સમાજ અને સર્વ સમાજ ભેગા થઈ અને ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે એવી જાહેર સરકારને પણ ચેતવણી આપું છું। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।